ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારી જ ચેનલ ફીલ હર્બલ બાય ખ્યાતિમાં. હવે તમારી એટલા માટે કહું છું કે તમે લોકો હવે પરિવાર જેવા થઈ ગયા છો, એટલા માટે હવે આ તમારી જ ચેનલ કહેવાય. તો એમાં હવે આપણે રોજ કંઈક ને કંઈક નવું નવું હું બનાવતી હોઉં છું અને તમારી સાથે હું શેર કરતી હોઉં છું. આજે આપણે જે યુઝ કર્યું છે આ હેર પેક છે. હવે આ હેર પેકમાં મેં એલોવેરા જેલ એટલે કે પ્લાન્ટમાં જે પાંદડા આવે છે ને પ્લાન્ટના એનું પ્લાન્ટ બેઝ એલોવેરા જેલ, માર્કેટ બેઝ નથી એમાં. અને પછી આપણે ટોપરું લીધું છે એટલે કે નારિયેળ આવે ને શ્રીફળ એને લીધું છે. અને પછી આપણે પેલા સરગવાની સિંગના પાંદડા એને લીધા છે. સરગવાની સિંગના પાંદડામાં ખૂબ જ જે ન્યુટ્રિશન્સ આપણા વાળને જોતું હોય છે ને એ બધા જ રહેલા છે. એટલે એને તમે જ્યારે એલોવેરા સાથે મિક્સ કરીને લગાડો ને, એને પણ 30 મિનિટ સુધી તમારે લગાડી રાખવાનું. અને પછી તમે એને શેમ્પૂ કરો ને તો વાળનો ગ્રોથ ખૂબ જ સરસ થશે, વાળ સ્મૂથ પણ એટલા સરસ થશે અને ધીમે ધીમે તમારા ખરતા વાળ પણ ઓછા થઈ જશે. તો આપણે આને કેવી રીતના બનાવવાનું છે હવે જોઈ લઈએ છીએ. અહીંયા આપણે હેર સ્મૂથનિંગ અને હેર ગ્રોથ પાવરફુલ જે હેર ગ્રોથ થાય ને એના માટે આપણે જે અહીંયા વસ્તુઓ લીધી છે એ એક આખું નારિયેળ છે. હવે તમને ખબર જ છે હમણાં જ નવરાત્રિ ગઈ છે ને હું તમને આના પહેલાં બી મેં શેર કર્યું હતું કે હું અમુક પ્રસાદ ખવાય નહીં જ્યારે બી રહી ગયો હોય બચી જાય પછી હું એનો ઉપયોગ હેરપેકમાં છે કે એમાં કરી લઉં, અથવા તો આનું દૂધ બનાવીને એમાં કોઈ પણ વસ્તુ તમે બદામ છે, કાજુ છે, બધું મિક્સ કરીને પણ તમે ઇન્ટેક કરી શકો છો, એટલે કે પી શકો છો. એ પણ તમારા હેલ્થ માટે બહુ જ સારું છે. હું મેક્સિમમ એનો યુઝ હેરમાં ને એમાં કરી લેતી હોઉં છું, બાકીનો હું પ્રસાદ ગ્રહણ કરી લેતી હોઉં છું. હવે ઘણા એમ કહેશે કે પ્રસાદને આવી રીતના તમારે યુઝ ના કરાય, અનાદર કહેવાય. એવું નથી. તમે એને બગાડવા દો અથવા ફેંકવા જાય એ વસ્તુનો અનાદર કહેવાય. તમે એનો યુઝ કરતા હો તો એ તમારા માટે જ વપરાય છે, આપણે એને ફેંકતા નથી, રાઈટ? તો એનો યુઝ જ કરીએ છીએ. એટલે અહીંયા મેં એક નારિયેળ, અડધું નારિયેળ છે, આ અડધું ખાવાઈ ગયું છે. અને આ મેં 2 એલોવેરાના પાન હોય ને મોટા એનું જેલ લીધું છે. એને આપણે હવે ગ્રાઇન્ડર જારમાં લઈને પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી એનો જે જેલ કે મિલ્ક બધું મિક્સ થઈને જે નીકળે એ આપણે ગાળી લેવાનું છે. આપણે પહેલાં આ ટોપરાના પીસીસ નાખી દઈશું અને પછી આપણે જેલ નાખી દઈએ છીએ. આપણે આમાં પાણી બને ત્યાં સુધી અત્યારે યુઝ નથી કરવાના. એવું લાગશે તો હું તમને જણાવીશ કે મેં યુઝ કર્યું છે કે નહીં. પહેલાં આપણે હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. આ ગ્રાઇન્ડ થયું છે. મેં અડધો ગ્લાસ જેવું પાણી પછી થોડી વાર રહીને નાખ્યું હતું. હવે આમાં જે એક વસ્તુ આપણે ઉમેરવાના છીએ એ અત્યારે જ ઉમેરીને પાછું ક્રશ કરી નાખશું, નહીતર આપણે મિક્સ નહીં થાય જેલની અંદર. એ છે આપણા આ મોરિંગા પાવડર, એટલે કે આપણે સરગવાની સિંગો હોય છે ને એનું જે ઝાડ નથી હોતું એના પાંદડાનો પાવડર. હવે એ આપણે 1 ચમચીથી 2 ચમચી જેવો અંદર નાખશું. હવે એની અંદર એટલા બધા ન્યુટ્રિયન્ટ્સ રહેલા છે કે જે તમારા વાળના પોષણ માટે ખૂબ જ જરૂરી છે. એટલે તમારા વાળનો ગ્રોથ પણ ખૂબ સરસ કરશે અને વાળને સોફ્ટ પણ બહુ કરશે. આને ખાલી તમે આના પાનનો એકલો પેક બનાવીને બી તમે લગાડો ને તો પણ તમારા વાળ ખૂબ જ સરસ સિલ્કી અને સ્મૂથ થશે. આપણે અહીંયા 1થી 2 ચમચી જેવો આ પાવડર નાખી દઈશું. એ ક્રશ કરવાનું કારણ એટલું જ છે કે એ મિક્સ થઈ જશે. મેં આના પાંદડા સુકાવીને ક્રશ કરી નાખ્યો હતો અને આ મેં તમને હમણાં જે બોટલ બતાવી એ માર્કેટમાં બી મળી જાય છે. એટલે તમે માર્કેટમાંથી લેશો તો પણ તમને મળી જાય છે, વાંધો નથી આવતો. પણ આજકાલ તો બધી જ જગ્યાએ દરેક રસ્તાઓ પર પણ સરગવાના સિંગનું ઝાડ ને એ બધું જોવા મળે છે. તો એમાંથી અમુક પાંદડા તમે લઈ અને સૂકવી નાખવાના અને પછી એને ક્રશ કરી નાખજો. એને બહુ તડકામાં નહીં સુકવતા, નહીતર આવો લીલો કલર નહીં થાય. તમારે એને છાંયડામાં જ સૂકવવું પડશે. હવે પાછું એને હું ગ્રાઇન્ડ કરીને પણ તમને બતાવું. આપણો આ પેક બનીને રેડી થઈ ગયો છે. હવે આને તમે ફ્રીઝમાં આરામથી લગભગ અઠવાડિયાથી 10 દિવસ સુધી સાચવી શકો છો. હવે એનું હું ગાળી બી લઉં છું, જેના કારણે આ કોઈ પણ ચંક્સ તમને નડે નહીં. હવે એને બી તમારે થોડું પાણી નાખીને જો પછી ગ્રાઇન્ડ કરી લેવું હોય તો તમે કરી શકો છો. એને કશું વેસ્ટ નહીં જવા દેતા, એટલે બને એટલું તમને એનો પલ્પ મળી જાય. બરાબર છે. હવે આપણે એને ગાળી લઈએ છીએ. તો આ જે છે એ ગળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ મિલ્ક જેવું છે
આપણે આની અંદર નાખ્યો છે પેલો પાવડર, છતાં એ મિલ્ક જેવું છે. એટલે હું એને થિકનેસ આપવા માટે અને વધારે બેનિફિશિયલ બનાવવા માટે હું અહીંયા 1 થી 2 ચમચી જેવો મેથીનો પાવડર આવે ને એ નાખું છું. તમે મેથીના પાવડર ન હોય તો આને વખતે જ્યારે તમે ક્રશ કરો ને ત્યારે મેથી પલાળીને પણ તમે આમાં નાખી શકો છો. હવે આ મેથીનો પાવડર છે એનાથી તમારો પેક એકદમ જાડો થવા માંડશે અને તમે લગાડી શકશો ને એવું થિકનેસ આવી જશે વાળમાં. વાળમાં તમે આરામથી લગાડી શકો ને એવી થિકનેસ આવશે એમાં. આપણે મિક્સ કરી નાખવાનું છે, પછી હું તમને બતાવું છું. આપણો આ પેક છે મિક્સ થઈ ગયો છે. હવે મેથી ધીરે ધીરે ફૂલશે અંદર, એટલે એકદમ જાડો થઈ જશે આ પેક. કારણ કે મેથીનો ગુણધર્મ એવો હોય કે એ છે ને જ્યારે પણ કોઈ લિક્વિડમાં મિક્સ થાય એટલે એ ફૂલી જશે એકદમ અને આને એકદમ ઘાટું કરી નાખશે. હવે શું આને વાળમાં લગાડવું એકદમ ઇઝી થઈ જશે અને વાળ એકદમ સોફ્ટ થઈ જશે. હવે આ માસ્કને તમારે તેલવાળા હોય કે ડ્રાય હેર હોય, મતલબ કે ધોયેલા વાળ હોય, તમે આરામથી એને અડધો કલાક જેવું લગાડી શકો છો તમારા વાળ ઉપર. મૂળથી લઈને છેક છેડા સુધી તમે લગાડી લેજો અને પછી તમે એને શેમ્પૂ કરી નાખજો. વાળનો ગ્રોથ એટલો તમે આ રેગ્યુલર વીકમાં 2 વખત પણ લગાડો ને. ઇવન નારિયેળ તમારા ઘરમાં મતલબ ઘણાના ઘરમાં કેવું હોય કે મંદિર હોય કે આજુબાજુ કશું બી, તો એ બધી વસ્તુઓ તમે જોતા હશો કે ફેંકવા જતું હોય કાંઈ, તો આવું કંઈ પણ વસ્તુ તમે ઘરે લાવીને એનો યુઝ કરો ને તો એનો યુઝ પણ થઈ જશે અને વસ્તુ વેસ્ટ પણ નહીં થાય. તો એ બધી વસ્તુનો તમે આમાં યુઝ કરી શકશો અને તમારા વાળનો ગ્રોથ પણ ખૂબ જ સરસ થશે. અને જ્યાં અમુક જગ્યાએ એવું બનતું હોય છે કે તમે રેગ્યુલર આવા કોઈ પેક લગાડ્યા કરો ને એટલે જે જગ્યાએ વાળ ખરવા માંડ્યા છે ને ત્યાં પણ ખરતા બંધ થઈ જશે અને નવા વાળ ઉગવાની પણ સંભાવના વધી જતી હોય છે. કેમ કે આપણે એની અંદર ટોપરું એટલે કે નારિયેળ નાખ્યું છે. તમે જોતા હશો કે કેરેલાના જે લોકો હોય ને એના વાળ બ્લેક હોય અને એકદમથી લોંગ હોય, કેમ કે એ લોકો નારિયેળનું તેલ જ ખાવામાં પણ યુઝ કરતા હોય છે અને એનું મેક્સિમમ એનો દૂધ છે કે એનું તેલ છે કે બધું માથામાં લગાડવામાં પણ એનો યુઝ કરતા હોય છે. તો આપણે આની અંદર આપણે એલોવેરા જેલ બી નાખ્યું છે એટલે ડબલ બેનિફિટ છે. પ્લસ મેથી ઉમેરીએ આપણે, પ્લસ એની અંદર મોરિંગા એટલે જેને કહેવાય ને સેજન એટલે કે સરગવાના પાન ઉમેર્યા છે. એટલે આ બધું ભેગું થઈને તમારા વાળનો ગ્રોથ તો નિશ્ચિત છે અને થશે જ અને વાળ એકદમ સોફ્ટ પણ બહુ જ થશે. તો અને હજી તમે નાખતી વખતે આમાં તેલ બી તમે તમારું જે બી યુઝ કરતા હોય નાખી શકો છો અથવા દિવેલ જો નાખવું હોય તો. આમ તો નારિયેળમાં પોતાનું નેચરલ ઓઇલ હોય જ છે, એ ન નાખો તો પણ ચાલે. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ યુઝ કરજો ફ્રેન્ડ્સ. તો આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.